જાહેર રસ્તો દિવસનો સમય અને અચાનક તલવાર અને છરી જેવા હથિયારો સાથે ત્રણ શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો। જીવ બચાવવા માટે તે વ્યક્તિ દોડ્યો પણ ખરા, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો કરી તેના પર હુમલો તો કર્યો જ। આખરે શું હતી આ હુમલાની કારણ અને આ આખી ઘટના શા માટે બની તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારને પાલતો હતો નર મોહમ્મદ લાડકા પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। પ્રાથમિક માહિતી અનુસાર દારૂ પીવાની બાબતે થયેલી આ બોલાચાલી બાદ ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેમને આ વ્યક્તિ પર હુમલો કર્યો હતો। જીવ બચાવવા માટે તે વ્યક્તિ ત્યાંથી દોડી ગયો, પરંતુ હુમલાખોરોએ વડવા તળાવડી વિસ્તારમાં તેમને પકડી તેમના પર હુમલો કરી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઘટના બાદ સ્થાનિક લોકો એકત્રિત થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યાં તેની સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૌ પહેલા અહીં ઈજાગ્રસ્ત થયેલા નર મોહમ્મદ શું કહી રહ્યા છે તે સાંભળીએ। તમારું નામ? ઉમર મોહમ્મદ શેખ લંકા, ક્યાં રહ્યો? વડવા સીધી વડ। શું બનાવ? બનાવમાં એમ કાંઈ નહીં, 3-4 દીથી અમારે છે ને મગજમારી હતી ખેલુવાસમાં, કઈ બાબતે? દારૂ પીવા બાબતે। અત્યારે શું થયું? અત્યારે કાંઈ નહીં, એટલે મેં ના પાડી તો કે હું તને ધ્યાનમાં રાખીશ। તો અત્યારે હું તલાવડીમાં ગયો તો મારી હાલત કેવી કરી નાખી। એ લોકો જો 3 જણા હતા। કોનું નામ? એ હરિજન હતો, એ આપણે જય ભીમ હતો, એ વિદ્યાનગરનો। એનું નામ ગડ્ડો કરીને હતો, ગડ્ડો। એનું નામ તો મને નથી ખબર। ને 2 આઈના હતા પાનવાડીના। 3 જણા મને ધોળાવી દોડાવીને મને જો મારી આંગળી કાપી નાખી। તલવારના ઘાત, તલવાર ને છરી, તલવાર ને છરી અમારી હાજી મારી આંગળી પોઝિશન જો। તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યા? પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે। અચ્છા, ચાવડીગેટ? હા, પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ તે। અહીં તમે ઈજાગ્રસ્ત વ્યક્તિને સાંભળ્યા। હવે જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદા અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। હવે પોલીસ ફરિયાદ બાદ હુમલાખોરની ધરપકડ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આખી ઘટના તમે સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।